મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સાંખ્ય યોગી ભક્તોમાં ગુમાનજી ભગતનું નામ લખ્યું. એમણે હરિચરિત્ર ચિંતામણી ગ્રંથ બનાવ્યો. પ્રારંભમાં મંગલાચરણમાં મહારાજનો મહિમા કહ્યો. મહારાજની મૂર્તિના એક એક અંગનું વર્ણન કર્યું. જેવી રીતે એ મહારાજને સંભાળતા, એમણે મહારાજની સેવામાં હતા ત્યારે મહારાજના દર્શન કર્યા. એ મૂર્તિને એમણે અંતરમાં ધારી હતી અને પછી એ મહારાજને અતિ મહિમાથી સંભાળતા, ધ્યાન કરતા. એમની પાસે જે સ્મૃતિ હતી, જેવી રીતે સંભાળતા, એ એમણે આ ગ્રંથમાં લખ્યું. મહારાજની મૂર્તિનું એક એક અંગનું વર્ણન, ત્યાર પછી એક એક અંગમાં જે મહારાજના ચિહ્નો હતા એનું વર્ણન કર્યું. ત્યાર પછી મહારાજની મૂર્તિમાં જે તિલ નાના મોટા એમનું વર્ણન કર્યું. ત્યાર પછી મહારાજના વસ્ત્રોનું વર્ણન આવે છે કે મહારાજે સુરવાળ, ચોરણી, ધોતી, ખેસ વગેરે મહારાજ પહેરતા અને એમને જે સ્મૃતિ હતી મહારાજને સંભાળતા એ વર્ણન કર્યું. ત્યાર પછી મહારાજે જામો, અંગરખું, કેડિયું, ડગલી જે જુદા જુદા પ્રકારની ધારણ કરેલી, કયા પ્રસંગે ધારણ કર્યું હતું, એમની સ્વામીને સ્મૃતિ અને મૂર્તિ સંભાળતા એમનું વર્ણન આવ્યું. હવે મહારાજ મસ્તક ઉપર જે મોળિયા બાંધતા, જેને આપણે પાઘ કહીએ, ક્યારેક પાઘ પહેરી હોય, ક્યારેક સાફો બાંધ્યો હોય, ટોપી ઓઢી હોય, મુગટ ધારણ કર્યો હોય, એમનું વર્ણન સ્વામી કરે છે. આગલા કિરણમાં મહારાજે જે ફેટા બાંધ્યા હતા કેડે, એનું વર્ણન આપણે સાંભળ્યું. આ મહારાજનું ધ્યાન કરવા માટે, મહારાજની મૂર્તિ સંભાળવા માટે આ સ્વામીએ આપણને બહુ મદદ કરી છે. જાણે આપણે મહારાજની ભેળા હોય અને મહારાજનું આપણને ચિંતવન થાય, એવી દયા આપણને આ ગુમાનજી ભગત એમણે આ ગ્રંથ બનાવીને આપણી ઉપર કૃપા કરી છે. હવે માથે મહારાજે જે મોળિયા બાંધ્યા હતા એમનું વર્ણન આવે છે. શ્રી સહજાનંદ સ્વામીએ બાંધ્યા મોળીડા બહુ ભાતના, તેને શ્રદ્ધા રાખી સંભાળવા, ધોળા રંગેલ જુજવી જાતના. મુગટ ફેટા ટોપિયું, પીતાંબર અતિ ઉદાર, જે જન તેને સંભાળશે
તે પામી જાશે ભવ પાર. મહારાજે ક્યારેક મુગટ ધારણ કર્યો હોય, ક્યારેક ફેટા મસ્તક ઉપર બાંધ્યા હોય, ક્યારેક મહારાજે ટોપી પહેરી હોય, ક્યારેક પિતાંબર કે ધોતિયું માથે બાંધ્યું હોય. એ ક્યારે મહારાજે કેવા ફેટા બાંધ્યા હતા મસ્તક ઉપર, એનું સ્વામીએ બરોબર યાદ રાખ્યું છે. મહારાજનું દર્શન કર્યું છે. એ કોણે બાંધ્યો, પછી મહારાજે એ ફેંટો પ્રસાદીનો કોને આપ્યો, એની પણ સ્વામીને યાદ છે. અને એ પ્રસંગને યાદ કરી, સ્થળને યાદ કરી, મહારાજની મૂર્તિને યાદ કરી સ્વામીએ ધ્યાન કર્યું છે. અને આપણને પણ એ સમયમાં લઈ જઈ અને મહારાજનું દર્શન કરાવે છે. રેટો નવા નગરનો ભારી, બાંધો માથે તે સુખકારી. તે તો જરિયાને શોભતો, 1718 તે હતો. મહારાજે નવાનગરનો રેટો મસ્તક ઉપર બાંધ્યો હતો. નવાનગર એટલે જામનગર. એ વખતે જામનગરના રેટા એમની બહુ કિંમત અને વખાણાતા. વચનામૃતમાં પણ આવે છે મહારાજે નવાનગરનો ફેંટો ધારણ કરેલો હતો. તો એ કેવો હતો? જરિયાની શોભતો, એટલે એમાં ચાંદીના તાર, સુવર્ણના તાર, એનો ગૂંથેલો, ભાંતું પાડેલી. અને એ કેટલી કિંમતનો હતો? 1718 એટલે 1800 રૂપિયાનો કિંમતી એ નવાનગરનો રેટો મહારાજે માથે બાંધ્યો હતો. 1800 રૂપિયા એટલે એ વખતના 1800 રૂપિયા એટલે બહુ કિંમતી. કોણ યજમાન હશે? કોણે મહારાજને એ ફેટો બંધાવ્યો હશે? એવી સેવાનો લાભ લીધો હશે? તો એવું લખ્યું, સર્વે સોરઠી ભક્તે બનાવ્યો, ગામ ડભાણમાં તે ઓઢો. ડભાણનો સમયો થયો, યજ્ઞ થયો મોટો, ત્યારે બધાય ભક્તો ગયા. એમાં સોરઠના ભક્તોએ મહારાજ ભેગા મળીને એક ભગતથી આટલું બધું મોટો કિંમતી નહીં થયો હોય, તો સોરઠના ભક્તો બધાય ભેગા થઈ અને મહારાજને માટે આવો જામનગરનો નવાનગરનો રેટો, કિંમતી 1800 રૂપિયાનો કિંમતી રેટો એ ભક્તોએ મહારાજને ડભાણમાં ઓઢાડેલો. અને મહારાજે એ ડભાણમાં એ રેટો માથે બાંધ્યો હતો નવાનગરનો. રેટો કસુંબલ બુરાનપુરી, તેને માથે બાંધી ઊભા હરી. એકવાર મહારાજે બુરાનપુરી રેટો ધારણ કર્યો હતો અને મહારાજ ઊભા હતા એવા દર્શન સ્વામીએ કર્યા છે. એનું વર્ણન કર્યું. કાળો રેશમી રેટો બાંધી લીધો, તે તો અયોધ્યા પ્રસાદજીને દીધો. કાળો રેશમી રેટો, રેશમના કાપડનો બનાવેલો, કલર કેવો? કાળો. અને એ મહારાજે માથે રેટો બાંધ્યો હતો. કેવો શોભતો હશે? કાળા કલરનો રેટો. અને પછી મહારાજે રાજી થઈ અને એ રેટો અયોધ્યા પ્રસાદજી મહારાજને આપ્યો. મહારાજ પાસે કોઈ ભક્તો આવતા, કોઈ પ્રેમી ભક્તો મહારાજને કિંમતી વસ્ત્ર આભૂષણો ધરાવે તો એ ભક્તોને રાજી કરવા મહારાજ ધારણ કરતા અને પછી મહારાજ તુરત આપી દેતા. કોઈની ઉપર રાજી થાય, બાજુમાં કોઈ હોય રાજી થાય તો મહારાજ આપી દે. કોઈ બ્રાહ્મણ આવે તો મહારાજ આપી દેતા. કોઈની ઉપર મહારાજ પ્રસન્ન થઈ જાય તો મહારાજ આપી દે.
એટલા માટે તો આ બધા કિંમતી વસ્ત્રો, મહારાજના પ્રસાદીના વસ્ત્રો કિંમતી એવું નહીં. મહારાજ વધારે વસ્ત્રો રાખતા જ નહીં, અને ભક્તો ભાવથી મહારાજને ઓઢાડે તો મહારાજ તુરત આપી દેતા કોઈને. મહારાજ એમનો ભાવ પ્રેમ સ્વીકારે, ઓઢે, કલ્યાણ થાય. કાલે આપણે વાત કરી હતી ઓલી કપાસની હાઠીઓ, એના જીવનું પણ કલ્યાણ થયું. તો જે ભક્તોએ મહારાજને આ વસ્ત્ર ઓઢાડ્યા હોય એનું તો કલ્યાણ થાય જ. તો આવો કાળો રેશમી રેટો મહારાજે બાંધ્યો હતો, અને પછી મહારાજે એ અયોધ્યા પ્રસાદજી મહારાજને રાજી થઈને આપી દીધો. ભારે મોળિયું બાંધ્યું તું નાથે, મેલું રઘુવીરજીને માથે. એકવાર મહારાજે એવું ભારે એટલે કિંમતી મોળિયું બાંધ્યું હતું, એ રઘુવીરજી મહારાજને આપ્યું. આ સ્વામીએ બરોબર યાદ રાખ્યું છે કે આવા મહારાજ શોભતા હતા, આવું મોળિયું બાંધ્યું. પછી મહારાજે રઘુવીરજી મહારાજને આપ્યું. મહારાજ ધામમાં ગયા પછી સ્વામીએ વાસુદેવ ચરણદાસ સ્વામીએ 40 વર્ષે આ ગ્રંથ બનાવ્યો. એ કેવું મહારાજનું ધ્યાન કરતા હશે, આ પ્રસંગોને યાદ રાખ્યા છે, એ મહારાજમાં એમને કેવું હેત હશે. આપણે પણ આ કથા સાંભળી અને મહારાજે ક્યારેક આવું કાળો રેટો બાંધ્યો હોય મસ્તક ઉપર, ક્યારેક ભારે મોળિયું બાંધ્યું હોય, ક્યારેક શ્વેત વગેરે આગળ વર્ણન આવે છે. આપણે અત્યારે પણ ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જતા હોઈએ, અત્યારે ઓનલાઈન પણ બધા મંદિરોના પણ દર્શન આવે. વડતાલ હરિકૃષ્ણ મહારાજ, તો એ મહારાજ નવા નવા મુગટ સાફા એ ધારણ કરતા હોય, તો એમને પણ યાદ રાખી અને સંભાળી શકાય, ધ્યાન થઈ શકે. અને આ જે તે સમયે મહારાજ આ પૃથ્વી ઉપર પ્રગટ હતા અને આવા વસ્ત્રો ધારણ કર્યા છે, તો એનું આપણે ચિંતન કરીએ ને, મહારાજમાં આપણને હેત થાય, પ્રગટ ભાવ થાય. અને આ બધા વસ્ત્રોના દર્શન પણ આપણને પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં થાય છે. કે આપણે વડતાલ જઈએ તો વડતાલ કેટલી પ્રસાદીની વસ્તુઓ છે, એમાં વસ્ત્રો પણ છે. ધોલેરા મંદિરમાં મહારાજના જામા, પાઘડી વગેરે વસ્ત્રોના દર્શન થતા હોય. એમ દરેક મહારાજના બાંધેલા મંદિરો, ભુજમાં પણ બહુ સરસ પ્રસાદીનું સંગ્રહસ્થાન થયું છે અને મહારાજના વસ્ત્રોના પણ દર્શન થાય છે. આવી આપણે કથા સાંભળી હોય તો એમનું પણ સ્મૃતિ કરી અને મહારાજે એવી ધારણ કર્યા હોય વસ્ત્રો, એ મૂર્તિને આપણે સંભાળીએ, લીલાને સંભાળીએ તો આપણને સુખ આવે, મહારાજની સ્મૃતિ થાય. એ કલ્યાણકારી છે. મેલું મોળિયું સીતારામને માથે, હરિએ લઈ પોતાને હાથે. એકવાર મહારાજે મોળિયું ધારણ કર્યું હતું મસ્તક ઉપર, એ સીતારામને મહારાજે આપ્યું. સીતાંબર એ અયોધ્યાવાસી અને બહુ મહારાજમાં હેતવાળા હતા. મહારાજનો એમની ઉપર બહુ રાજીપો હતો. આપણા ગ્રંથોમાં એમના માટેના ઘણા પ્રસંગો આવે છે. લીલું પીતાંબર કોર રાતી, તેની શોભા કહી નથી જાતી. સ્વામી એકવાર મહારાજના એવા દર્શન કરેલા કે લીલું પીતાંબર અને એની કોર રાતી, અને મહારાજે એ માથે ફેટો બાંધેલો. કેવા શોભતા હશે, લાલ કોર અને લીલું પીતાંબર મહારાજે મસ્તક ઉપર ધારણ કરેલું. માથે બાંધીને હરિ હસતા,
ફરે સાધુમાં લાડુ ફેરવતા. એ મહારાજે લીલું પિતાંબર લાલ કોરવાળું મસ્તકે બાંધ્યું હતું અને મહારાજ પીરસવા પધારેલા. આ દર્શન વાસુદેવ ચરણદાસ સ્વામીએ કરેલા. એનું વર્ણન કર્યું કે મહારાજ આમ લાડુ પીરસવા માટે સંતોની પંક્તિમાં નીકળેલા ત્યારે મહારાજે આવું લીલું પિતાંબર લાલ કોરવાળું મસ્તક ઉપર બાંધ્યું હતું. માથે બાંધીને હરી હસતા. મહારાજ બહુ પ્રસન્ન હતા. મહારાજ કોઈ ભક્તોએ આવી પૂજા કરી છે. મહારાજ બહુ પ્રસન્ન હતા. ફેરવે લાડુ પંગતમાં ફરી. બહુ સરસ પંક્તિ આવી. પીળું પિતાંબર બાંધી હરે ફેરવે લાડુ પંગતમાં ફરી. ત્યાર પછી મહારાજે હીર કોરી ધોતિયું માથે બાંધ્યું છે. હીર કોરી એટલે આપણે ગઈકાલે વર્ણન કર્યું હતું આગલી કથામાં કે હીરનું કાપડ આવતું. હીર એટલે રેશમનો જ એક ભાગ છે, પણ એ એકદમ મુલાયમ એના તાર હોય, એનાથી કોર બાંધેલું હોય એટલે હીર કોરી ધોતિયું કહેવાય. એ કોર હીરની પણ જુદા જુદા કલર હોય. પીળા કલરની કોર હોય, લીલા કલરની, લાલ કલરની, પણ એ કાપડ હીરનું હોય, એકદમ મુલાયમ હોય. એ ધોતિયાની કોર આમ જાડી એવી. અને મહારાજે માથે બાંધ્યું હીર કોરી ધોતિયું. તે જોઈને મન મારું મોહ્યું, કે મૂર્તિમાં મારું મન મોહી ગયું. જરિયાની બાંધી માથે પાગ મારે દર્શનનો આવ્યો લાગ. ઓ આ મુક્તોને આમ કેવું ભગવાનમાં હેત હશે, ખપ હશે, આમ લાગની રાહ જોવે. રાહ જોતા હોય કે એવું મહારાજનું દર્શન થઈ જાય અને એ લાભ લેતા. ધોળી પાગ શિર પેચ લળકે બંધાવેલ શિયાજી તે ઝળકે. મહારાજને ધોળી પાગ બંધાવી હતી અને માથે આમ શિરપેચ, એના પેચ ઝૂકતા હતા. સોનેરી તારવાળી હશે, કારણ કે કોણે બંધાવી હતી? મહારાજ વડોદરા પધાર્યા ત્યારે સિંહાજીરાવ, મહારાજા સિંહાજીરાવ ગાયકવાડ, એમણે મહારાજને પાગ બંધાવી હતી. એ તો કેવી કિંમતી હોય, કેવી શોભાયમાન હોય. અને ત્યારે આ ગુમાનજી ભગત ભેળા હતા. આપણે આગળ એ સાંભળી ગયા છીએ કે મહારાજ વડોદરા પધાર્યા, સયાજીરાવ સરકારે મહારાજની પધરામણી કરાવી ત્યારે આ ગુમાનજી ભગત પણ ભેગા અને એમણે આ દર્શન કરેલા છે એટલે એ દરરોજ સંભાળે છે અને આ ધ્યાનમાં એમની સ્મૃતિ છે. ધોતિયું જે તે વાંકાનેરી તેને માથે બાંધી બેઠા હરી. વાંકાનેરી ધોતિયું એ મહારાજે માથે બાંધ્યું છે. બાંધી કાળા છેડાની ધોતલી તે તો મિયાજીને માથે મેલી. કાળા છેડાની ધોતલી મહારાજે માથે બાંધેલી. ધોતીનું કામ, ધોતી હળવી હોય, કાળા છેડાવાળી, અને મહારાજ મસ્તક ઉપર બાંધેલી અને રાજી થઈ અને મિયાજીને મહારાજે એ ધોતી આપી. માલવી ધોતલી માથે બાંધી ગાય બ્રહ્માનંદે સુખ સાંધી. માલવી ધોતલી એટલે માળવા વિસ્તારની, ઉજ્જૈન પ્રાંતની, ત્યાંનું કાપડ વખાણાતું છે અને ત્યાંથી ભક્તોનો સંગ આવ્યો હશે. મહારાજે એ ધોતલી માથે બાંધેલી કાળા છેડાની, માલવી ધોતલી માથે બાંધેલી. અને બ્રહ્માનંદ સ્વામીએ એ વખતે કીર્તન બનાવ્યું. મહારાજની મૂર્તિનું એ વર્ણન
એટલે સ્વામીએ લખ્યું, ગાય બ્રહ્માનંદે સુખ સાંધી. એ ધોતલીનો તો મહિમા બ્રહ્માનંદ સ્વામીએ ગાયો. એવું આ વાસુદેવ ચરણદાસ સ્વામીએ એ દર્શન કર્યા. બ્રહ્માનંદ સ્વામીએ કીર્તન બનાવ્યું, એમની સ્મૃતિ એ પોતાના ધ્યાનમાં એ સંભાળે છે. લાલ બાંધ્યો હતો માથે પટકો, તેનું ધ્યાન કરું રાખી ખટકો. મહારાજે લાલ પટકો એ માથે બાંધેલો અને સ્વામી કે ખટકો રાખીને એનું ધ્યાન કરું છું, ભૂલતો નથી. અને ત્યાંથી ભક્તો આવ્યા છે અથવા તો કોઈ ભક્તોએ એ ખરીદી મહારાજ માટે લાવી અને મહારાજને ફેટો બાંધેલો. છેડે ફૂલ સહિત મેં દીઠો, એમાં વળી છેડે આમ ફૂલની ડિઝાઇન કરી હશે અને મહારાજે એ બાંધ્યો હશે. એનું દર્શન સ્વામીએ કર્યું ને આપણને પણ કરાવે છે. ફેટો જગન્નાથી માથે શોભે, જોઈ મુનિ જનના મન લોભે. જગન્નાથી ફેટો, જગન્નાથી કાપડ વખાણાતું, એ આસામમાં થતું અને એના તાકા આવતા, જગન્નાથી તાકા બહુ કિંમતી કહેવાય. એ ફેટો મહારાજે બાંધ્યો હતો. એને જોઈ મુનિજનના મન લોભે. ત્યાગી વૈરાગી સંતો એના મન ક્યાંય લોભે નહીં, પણ આ મહારાજની મૂર્તિમાં મહારાજ એવા શોભતા હોય, આવો ફેટો મહારાજે બાંધેલો, એમાં મુનિજનના પણ મન લોભે. આપણે પણ મહારાજના આવા દર્શન કરીને આપણું મન મહારાજની મૂર્તિમાં લોભાય એવું અંગ પાડવું. આ બધું વર્ણન સાંભળી આપણે માનસી પૂજા કરતા હોઈએ, મહારાજને વસ્ત્ર આભૂષણો ધારણ કરાવીએ, ત્યારે આવા વસ્ત્ર આભૂષણો મહારાજને ધારણ કરાવવા, એ આપણે માનસી પૂજા કરી હોય એ ધારણ કરાવી અને પછી જરાક બરોબર દર્શન કરવા. મહારાજ બરોબર શોભે છે ને, અને મહારાજનું ધ્યાન કરવું. શોભે ધોતી સોનેરી બુટાનું, તેને જોઈ રહે દુઃખ શાનું. સોનેરી બુટાવાળું ધોતિયું મહારાજે માથે બાંધ્યું હતું અને એ દર્શન કરી અને દુઃખ પછી શેનું રહે, બધું વયું જાય. ભગવાનમાં આમ મૂર્તિમાં મન જાય અને ભગવાનને સંભાળે તો સ્વામી એવું લખે, તેને જોઈ રહે દુઃખ શાનું. એને જોઈને પછી દુઃખ શું ઊભું રહે? દુઃખ ટળી જાય, જન્મ મરણના દુઃખ વયા જાય. લાલ છેડાનો જે રૂમાલ, તેને માથે બાંધી ચાલે લાલ. લાલ છેડાનો રૂમાલ, રૂમાલ ચોરસ હોય. અમે સંતોએ જે બાંધી હોય ને એને અમે રૂમાલ કહીએ. તો પાઘ હોય માથે સંતો પહેરતા હોય, પણ એને રૂમાલ શા માટે કહે? કારણ કે એ કાપડ ચોરસ હોય અને રૂમાલ ચોરસ હોય, એટલે એને રૂમાલ અમે સંતો પણ એમ કહીએ કે રૂમાલ લાવો એમ, એટલે માથે પાઘ હોય એ, કારણ કે એ ચોરસ હોય. એમ મહારાજે આ રૂમાલ એ પાછો લાલ છેડાનો હતો અને મહારાજે એ મસ્તક ઉપર બાંધ્યો હશે કે આવી રીતે બે બાજુથી આમ બાંધી અને છેડા છૂટા મૂક્યા હશે. લાલ છેડાનો રૂમાલ મહારાજે બાંધ્યો હતો અને મહારાજ ચાલ્યા જતા હતા એવું દર્શન કર્યું. માથે અસમાની રંગની પાઘ, હીરકોરી ધોતિયું જોયા લાગ. મહારાજે અસમાની રંગની પાઘ બાંધી હતી. અસમાની રંગ એટલે આકાશી રંગ, ઝાખો બ્લુ. આકાશમાં રંગે ક્યારેક વાદળા ચડ્યા હોય ત્યાં સરસ એકદમ ઘાટો બ્લુ હોય, ક્યારેક આછો બ્લુ હોય. તો એ અસમાની રંગની પાઘ મહારાજે માથે બાંધી હતી, એવા દર્શન કર્યા છે.
વસંત પંચમીને દિવાલે બાંધો પીળો ફેંટો ધર્મ લાલે. વસંત પંચમીનો દિવસ હતો. એ વસંત પંચમીના દિવસે તો મહારાજ રંગે રમતા, અને તે દિવસે મહારાજે બાંધો પીળો ફેંટો ધર્મ લાલે. પીળો ફેંટો મહારાજે માથે બાંધ્યો હતો. કેવા શોભતા હશે મહારાજ. લાલ રૂમાલ માથે રૂપાળો, તેને ભાવ કરીને મેં ભાળ્યો. લાલ કલરનો રૂમાલ મહારાજે મસ્તક ઉપર બાંધ્યો છે. સ્વામી કે એને બહુ ભાવથી મેં ભાળેલો, અને એ ચિત્તમાં ચોંટી ગયો છે, એનું હું ધ્યાન કરું છું. કરવતી કોરનો રૂમાલ બાંધો માથે, દીધો બદ્રીનાથને તે નાથે. કરવતી કોરનો રૂમાલ એટલે કરવતી હોય ને, કરવત એના આકા હોય, આવી રીતે એવી ડિઝાઇન કોરે હોય એને કરવતી કોરનો રૂમાલ કહેવાય. એ કોરે એવી ડિઝાઇન, અને મહારાજે રૂમાલ માથે બાંધ્યો હતો. એટલે આમ સફેદ હોય પણ આમ કરવતી કોર હોય કે બીજો કલર હોય, પણ કોરે એવી કરવતી આકારની ડિઝાઇન, અને માથે રૂમાલ બાંધ્યો હોય ત્યારે એ કોર છે એનું આમ દર્શન થાય ને એમ બાંધે. અને છેડા હોતે એના એવા હોય, છેડે એવા આમ હોય ને બરોબર આમ શોભતું હોય. મહારાજ આમ ફેટો છૂટો મૂક્યો હોય અને મહારાજ શોભતા હોય. ધોળો રૂમાલ માથે ધરે, વાલો આવે ફળિયામાં ફરી. સુરતી પાગ લીધી હાથે, મેલી સુરા ખાચરને માથે. સ્વામીએ એક એક મહારાજના લટકાને યાદ રાખ્યું છે, અને એને યાદ રાખી અને કાયમ સંભાળતા હશે. ત્યારે એને યાદ રહ્યું હોય, ધ્યાન કરતા હશે. સુરતી પાગ મહારાજે સુરાખાચરના માથા ઉપર જ મૂકી. રાજી થઈને મહારાજ પોતાના માથા ઉપર હોય. સુરતી ટોપી મહારાજે પહેરી. ટોપી કચ્છની કહીએ કેવી, વાલે માથે ધરી તે ધારી લેવી. કચ્છની ટોપી મહારાજે ધારણ કરી હતી. આ ટોપીઓના દર્શન પ્રસાદીના સંગ્રહ સ્થાનમાં થતા હોય છે. કચ્છી ટોપી મહારાજે પહેરી હોય, અહીંયા થોડુંક આમ ભાગ પાછળ મોટો હોય, આમ સરસ ડિઝાઇન હોય, અને ઘણીવાર એમાં ડિઝાઇન પાડેલી લાલ કલરની, પીળા કલરની આવી ટોપીઓ મહારાજે ધારણ કરેલી. મોટી કોરનો રૂમાલ હું લાવ્યો, મારે હાથે મેં માથે બંધાવ્યો. એટલે ગુમાનજી ભગતે એ રૂમાલ લાવ્યા છે અને પોતે મહારાજને બાંધી દીધો મસ્તક ઉપર. માથે ફેટો છોગુ મેલું ફરતો, તે તો પળ નથી વિસરતું. એક આટાની બાંધી બોકાની, તેને અંતરે રાખી મેં છાની. મહારાજે છોગું તો આમ ફરતું મેલું હતું, અને એક આટાની બોકાની મહારાજે બોકાની વાળી હતી. એક જ આટો દઈ, બોકાનીમાં ખ્યાલ આવે ને, પાગ હોય ને પછી માથે કે આમ કાનેથી આમ દાઢીએ ફેરવી હોય, બાંધી હોય. બહુ ઠંડી હોય ને ત્યારે કાન ઢંકાઈ જાય, અને એને બોકાની વાળી કહેવાય. એવા સ્વામી કહે તો મેં અંતરમાં આમ આમ છાની રાખી છે. મહારાજે બોકાની વાળીથી એવા દર્શન થયા હતા. માથે પાગ ગુલાબી જોયે, તેમાં મન રહ્યું મારું મોઈ. માથે પાગ ગુલાબી જોયે, તેમાં મન રહ્યું મારું મોઈ.
માથે મુગટ ધર્યો 5 વાર, તેમે જોયો વડતાલ મોજાર. હવે આ છેલ્લી પંક્તિ છે. મહારાજે ગુલાબી પાઘ મસ્તક ઉપર ધારણ કરી હતી. સ્વામી કે મેં દર્શન કર્યા અને મારું મન એમાં મોહ્યું. 5 વાર મહારાજે મુગટ ધારણ કરેલો એ મેં દર્શન કરેલા છે. વડતાલમાં મહારાજે મુગટ ધારણ કરેલો છે. તમે ભક્તો ભક્ત ચિંતામણીના પાઠ કરો છો, એમાં મહારાજ વડતાલ હિંડોળે ઝૂલ્યા, એ જ્યારે પ્રકરણ આવશે ત્યારે મહારાજે જે મુગટ ધારણ કર્યો છે ને એનું વર્ણન બહુ સુંદર આવે છે. મહારાજ સરસ શોભે છે એવો મહારાજે મુગટ ધારણ કરેલો. આ ગુમાનજી ભગત મહારાજની ભેળા એમણે 5 વખત મહારાજે મુગટ ધારણ કરેલો હોય એવા દર્શન કર્યા છે, અને એ દર્શન એમના હૃદયમાં એમણે કોતરી રાખ્યા છે. કલંગી પાઘ માવા કડી, તેને વિસારવી નહીં ઘડી. સ્વામીને આમ સંતોષ નથી થતો. પાઘના વર્ણન કર્યા પછી એમ થયું કે આ કલંગી તો રહી ગઈ. એ પાઘમાં કલંગી હોય એમને છેલ્લે યાદ કરી છે કે એને વિસારવી નહીં ઘડી. ઘણા વસ્ત્ર બાંધ્યા ઘન શ્યામ, તેને લખી ન શકીએ નામ. આ તો મેં થોડા લખ્યા, બાકી મહારાજે ઘણા વસ્ત્રો મસ્તક ઉપર બાંધ્યા અને એના દર્શન કર્યા છે. આ રીતે સ્વામીએ મહારાજના જે દર્શન કર્યા હતા પોતે જ્યારે પાર્ષદ હતા એ વખતે, અને એને બરોબર યાદ રાખી અને એ વર્ણન કર્યું, એ ધ્યાન કરતા અને આપણા સુધી પહોંચાડ્યું. જાણે આજે પણ આપણે મહારાજની ભેળા હોઈએ એવું સ્વામીએ આ ધ્યાન કરાવ્યું છે. આમાંથી આપણા હૃદયમાં આપણે કંઈક શીખીને મહારાજનું એવું દર્શન કરતા શીખીએ કે આપણે અત્યારે પણ ક્યારેક વડતાલ દર્શને જતા હોઈએ કે જ્યાં આપણે નજીક હોય ઘનશ્યામ મહારાજના આપણે દર્શન કરતા હોઈએ, તો એના દર્શનને કેમ યાદ રાખવા, એમને કેમ સંભાળવા, કેમ ધ્યાન કરવું. ક્યારેક કેવા ખાલી નીચેના વસ્ત્રોના યાદ કરી અને ધ્યાન થાય, ધોતી સુરવાળ ચોરણી વગેરે, પછી જામા ડગલી વગેરે ધ્યાન જુદું જુદું યાદ રાખી શકાય. મહારાજે ફેટા બાંધ્યા હોય તો એ સ્મૃતિ થાય કે આ વખતે મહારાજે આવો ફેટો બાંધ્યો હતો, બીજી વાર દર્શન કર્યા ત્યારે આવો ફેટો બાંધ્યો હતો, ત્રીજી વાર દર્શન કર્યા ત્યારે આવો ફેટો બાંધ્યો હતો. તો ફેટાને આધારે મહારાજનું ધ્યાન. કેળના પટકા બાંધ્યા હોઈએ, ક્યારેક પાઘ, અત્યારે વર્ણન આમાં આવ્યું, એ પાઘના આપણને સાફા પાઘ, મહારાજે પિતાંબર બાંધ્યું હોય, ધોતિયું બાંધ્યું હોય, એની ડિઝાઇન, ટોપી ઓઢી હોય, મુગટ ધારણ કર્યા હોય, તો એવા દર્શનની સ્વામીએ સ્મૃતિ કરી રાખી છે. તો આપણા જીવનમાં પણ આ જેવું ગુમાનજી ભગતને મહારાજમાં હેત હતું એવું આપણે મહારાજનું દર્શન કરી સ્મૃતિ કરીએ અને મહારાજમાં આપણને હેત થાય. એ આ ભગવાનના ભક્તોને સંભાળવાનું ફળ છે. એના જેવા ગુણ એ આપણામાં આવે. અને હવે રેંટાનું વર્ણન આવે છે. મહારાજે જે રેટા બાંધ્યા હતા એનું વર્ણન આવે છે. કેળે જે પટકા એ બાકી હતું, મેં આગળ કીધું, પણ હવે એવું વર્ણન આવે છે કે મહારાજે જે કેળે ફટકા બાંધ્યા હોય, પટકા બાંધ્યા હોય એનું એ આપણે આવતી કથામાં લેશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.